જરા બતાવો. આ છે ને રિચાર્જ છે એના માટે હું પોણી ફૂટ ભરાત 15-17 પોણી ભરાઈ ગયું તો 10-15 ફૂટ એટલે એના માટે કરીને અમે આ બોર બનાવ્યો. આ 500 ફૂટ ઊંડો છે. આ 500 ફૂટ ઊંડો છે એની અંદર કચરો ન આવે એના માટે આ ટોપ અને પાઇપ બનાવી એટલે એનાથી ગળાઈને અંદર જાય. અને આ સાલ હું 3 ફૂટ પોણી હતું 2 દિવસની અંદર લઈ લીધું. ખર્ચો કેટલો? ખર્ચો 2 લાખ. અને આજે બોર બનાવ્યું કેટલી એની પહોળાઈ કેટલી છે? કેટલા ઇંચનું બોર છે? ઈરવા 12 ની પાઇપ છે. 12 ની પાઇપ છે. અને સળંગ પાઇપ છે? સળંગ પાઇપ એટલે 100 ફૂટ ઉલી છે બીજી જાળી વાળી છે. અચ્છા. જાડી કેટલી સુધી છે? જાળી છે 400. એટલે 100 થી લઈને 400 જાડી છે અને ઉપર 100 જે છે સળંગ છે. હા સળંગ. સરસ. અને સળંગ તમે નક્કી કર્યું જ્યારે બોર કરતા હતા ત્યારે જોયું હશે કે કઈ ટાઈપની રેતી અને હા રેતી આવે એટલે બોર બનતો હોય ને તે વખતે તાર નદી લાગે તારે એકદમ પાય રોડ જાતા રહે એના કારણે ખબર પડી જાય કે આ બની ગઈ છે. હા ચાલો થેન્ક યુ. આ બહુ સારા તમે એક્સપેરિમેન્ટ કર્યું છે. ને એટલે પોણા હિસાબ હું ભરાતો તો એટલે એના માટે કરવું પડે ને. અને ફાયદો બહુ. हेलो. हाँ. फ्लडिंग भी कम हो गई और जब पानी नहीं होता है तो पानी नहीं मिलने लगा. बहुत सरस.